गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा करावमति अनुसार प्रेम सहित गादी धरावो पधारज पवन कुमार सियावर राम चंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी जय राधा हे माधव जय कुंज विहारी मुरली मनोहर करुणा सागर जय गोवर्धन गिरधारी जय राधा हे माधव जय गिरिवरधारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે વૃંદાવનમાં રાધા કૃષ્ણની લીલા, ગોપા અને કૃષ્ણની લીલા, ગોપીજનો અને કૃષ્ણની લીલા. આમ અલગ અલગ રીતે રોજ રોજ ઉત્સવ મનાય. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. આમ તો કથા એવી છે કે હવે કૃષ્ણને કાંઈક લીલા બદલવી, હવે પાછું કાંઈક બદલવું. કારણ કે અવતારી છે એટલે એને કાંઈક અલગ અલગ લીલા કરવાની ઈચ્છા છે. તો ગોપીજનોને આમ અલગ અલગ ઉત્સવ, અલગ અલગ લીલા કરાવે. એમ
સમય જતા 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 કાત્યાયની પૂજા કરવાનું વ્રત આવ્યું, જેને કાત્યાયણીનું વ્રત કહેવામાં આવે. પછી અત્યારે ખબર નહીં સમય પ્રમાણે આપણે તો અત્યારે ગોરમાન આમ અલગ અલગ વ્રત થતા હોય જે હોય, પણ ત્યાં વ્રજમાં આજથી અમુક વર્ષો પહેલાં અમુક કાત્યાયણી એની કુળદેવી કે જે કાંઈ હશે એમાં આપણે બહુ ન જઈએ, એની પૂજા કરવાનું એક વ્રત આવ્યું. એટલે બધી જ ગોપીઓએ આમ ખબર પડી કે આજે કાત્યાયણીનું વ્રત છે, એટલે આપણી બધી જ ગોપીઓ કાત્યાયનની પૂજા કરવા માટે નક્કી કરે કે બધી જ ગોપીજનો સવારે વહેલી ઉઠી અને યમુના કિનારે જાય. અને પહેલાં તો કાત્યાયની પૂજા કરવા માટે બધી જ ગોપીઓ યમુના કિનારે વસ્ત્ર કિનારા પર મૂક્યા અને બધી ગોપીઓ સ્નાન કરવા યમુનાજીમાં ઉતરી. એ વખતે કૃષ્ણ જે નટખટ એને એવું લાગ્યું કે ગોપીજનોની પરીક્ષા કરવી જોઈએ. કારણ કે કૃષ્ણને ખબર છે કે જ્યાં સુધી પરીક્ષામાં ભગવાનની પરીક્ષામાં પાસ ન થાય ને ત્યાં સુધી આપણે મહારાષ્ટ્રમાં પ્રવેશ ન થાય. એટલા માટે ભગવાનેની આવી લીલા હશે. એટલે ગોપીજનોની પરીક્ષા કરવા માટે ભગવાન બાલકૃષ્ણ, જે આમ તો હવે 11 વર્ષનો કૃષ્ણ અને 11 વર્ષનો તો અત્યારથી યુવાન જ લાગે ને, તો ભગવાન કૃષ્ણ તો યુવાન જ લાગે. પછી તમે આમાં ઘણી લીલાઓ, આપણી ઘણી કથાઓ છોડી દીધી, તમને જો ખબર હોય તો. કેટલી કથાઓ એવી છે કે ગોવર્ધન તોડ્યો, કાળીનાગ નાચ્યો, એ તમે બધા કરજો. અમુક કથા તમારે કરવાની. કાળીનાગની કથા પણ ઘણી બધી સારી છે. બધી કથા છે, એ લીલા છે બધી ભગવાનની, પણ એ તમે કરજો અને ભાગવતમાં વાંચી લેજો. જો બહુ તમારે એ કથા સાંભળવી હોય, ક્રમમાં લેવી હોય તો. અહીંયા ક્રમ નથી, ગુરુ કૃપાથી વિક્રમ છે. કારણ કે ક્રમ ઠીક છે, આમ ક્રમમાં છે ને, આમ આપણે જો કોઈ ક્યાં ભાગવત કથા થતી હોય ને, અત્યારે ચૈત્ર મહિનો હમણાં પૂરો થયો કે ખબર નહીં, એ તો આપણી આમ પૂરો થયો કે ખબર નહીં, રામ જાણે. હાલો ને, ચૈત્ર મહિનો લગભગ પૂરો થઈ ગયો. હા, પૂરો થઈ ગયો. તો ચૈત્ર મહિનામાં ભાગવત કથાઓ હોય, રામકથાઓ હોય, આવી કથા થતી, વધારે ભાગવત કથા થતી હોય. અને એમાં આમ લગભગ તો લિસ્ટ જ એવું લખેલું હોય કે મખણ લીલાન, શિરહરણ લીલાન, કાલિયા દહન લીલાન. કાલિયા દહન કે કંઈ ખબર નહીં, જે મને કંઈ ખબર જ પડતી નહીં, શું કરે. કાલિયા દહન લીલા હોય, કાલિયાને નાસવાની લીલા. આ હું એક લિસ્ટ કથાકાર આપી દે અને એ દિવસે એ કથા જ થાય. પછી એને કપિલ ભગવાનની દેવહૂતિની થાય, પછી વામન ભગવાન આવે અને આ રીતે કથાઓ થતી, અને સારું કહેવાય. પણ અહીંયા આપણો ક્રમ નથી. અહીંયા તો ભગવાન જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું છે. આપણે ક્રમ નક્કી કરીએ તો કથા નહીં જામે. કારણ કે ક્રમ નક્કી હોય તો ત્યાં કથાકારને જવું જ પડે ફરી જાય. આપણે કથાકાર છે નહીં. તમે કાયદેસરના શ્રોતા નથી, હું કાયદેસરનો કથાકાર નથી. આ તો એટલા માટે આપણે કથા સાંભળીએ ને કથા કરીએ કે કથાને ઉલટાવી નાખો. કથા થા કરી નાખે, બધો થા કરી લે, એને કથા કહેવાય. તો કહેવાય કે બધી જ ગોપીઓ આવી અને યમુના કિનારા પર પોતાના વસ્ત્રો રાખ્યા. અને આ બધી નંદલાલ નટખટને ખબર પડી, એટલે ગોપીજનોની પરીક્ષા કરવા માટે કે ગુપ્ત રીતે આવ્યો. અને જે ગોપીઓના વસ્ત્ર બધા હતા ને, જે કપડાં, એ બધા લઈ અને કદમના વૃક્ષો પર ચડી ગયો. ત્યાં રાખી દીધા કપડાં બધા.
આ ગોપીજનોએ બધું જોયું કે ઓહ બહુ કરી, આ નંદના સોરો તો હદ છે. અને બધી ગોપીઓ ત્યાંથી હાથ જોડીને વિનંતી કરી કે કાના આવું ન કર, અમે નિર્વસ્ત્ર છે, અમારા વસ્ત્રો તો મૂકી દે. પહેલા તો કાનાએ કદાચ એવું કીધું હશે, આમ કદાચ કાના આ બધી ગોપીઓ વિનંતી કરતી હતી એટલે કદાચ કનૈયાએ એવું કીધું હશે કે પહેલાં તો એ તીર્થમાં કે કોઈ પણ વ્યક્તિએ સ્નાન કરતી વખતે કપડાં પહેર્યા વગર, બિલકુલ કપડો, કારણ કે અમુક કપડાં જોઈએ સ્નાન કરવામાં, એ કપડાં બિલકુલ કપડાં વગર નગ્ન જો કોઈ સ્નાન કરવામાં આવે તો એક ભયંકર એક જળનો અપરાધ છે. પછી તીર્થમાં હોય કે પોતાના બાથરૂમમાં હોય, કોઈ મજબૂરી હોય કે તો ખબર નહીં જે હોય, બાકી નાનું સૂનું કપડું, એક વસ્ત્ર જરૂરી છે. કારણ કે શાસ્ત્રમાં મનાઈ કરી. કનૈયાએ બધા વસ્ત્રો ચોરી લીધા. એનું કારણ એક કૃષ્ણ આ પણ કહેવા માગતા હતા કે તમે નિર્વસ્ત્ર સ્નાન તમારાથી થાય જ નહીં, તમે અપરાધ કર્યો, યમુનાજીનો તમે અપરાધ કર્યો, એટલા માટે હું તમને દંડ આપું કે તમારા વસ્ત્રો નહીં મળે. અને જો તમારે વસ્ત્ર જોઈતા હોય બહાર હવે લઈ જાઓ. અને ગોપીજનો વસ્ત્રહીન છે, નિર્વસ્ત્ર છે, એટલે સંકોચ થાય આવતા. અને ગોપીજનો કોઈ સંજોગ બહાર નીકળે એમ નથી, કૃષ્ણ વસ્ત્રો આપે એમ નથી. કોઈ પણ સંજોગોમાં કૃષ્ણ આપવા તૈયાર નથી. એનું કારણ શું? હાલો ગોપીજનોએ કદાચ કબૂલ કરી લીધો હશે કે હવે અમારે વસ્ત્ર આપી દે, છતાં કૃષ્ણ આપવા તૈયાર નથી. એના પાછળ કંઈક રહસ્ય છે. આપણે અઠવાડિયાની 15 દિવસ પહેલાં એ વાત આવી હતી, પણ તમને યાદ નહીં હોય ભગવાનની કૃપાએથી. ગોપીજનોના વસ્ત્રો કૃષ્ણ આપતા નથી, એની પાછળ મોટું રહસ્ય છે અને કેટલા બધા કારણો પછી. એક કારણ જો કેવું હોય તો આપણા શાસ્ત્રમાં 8 પ્રકારની ફાંસીઓ છે, મતલબ 8 પ્રકારના પાસ છે. બંધન, પાસ એટલે બંધન. દરેક સાધકને, આપણે બધા સાધક હોય કે ગમે તે હોય, આપણે બધા એ બંધનમાં જીવીએ. આપણામાં તો લગભગ 8 બંધન છે, જેને પાસ કહેવામાં આવે શાસ્ત્રની ભાષામાં. પાસ એટલે બંધન. આ 8 બંધન, 8 ફાંસીઓ કે 8 પાસ કહીએ, એમાં બંધાયેલો મનુષ્ય સતત દુઃખોને ભોગવતો રહે. એના કારણે જ આપણા જીવનમાં દુઃખ આવે. અને આના કારણે આ 8 પાસીઓ, 8 પાસ, 8 બંધનને કારણે આપણે ભગવાનના જે આનંદ છે, જે નિદાનંદ છે, સત્ય ચિત અને આનંદ, સચિદાનંદ, એનાથી આપણે વંચિત રહી જાય. એના મુખ્ય કારણ આ 8 છે. એ ભગવાન કૃષ્ણ ગોપીજનો પાસે 8 છોડાવવા માગે. આમ તો ભગવાનને ખબર છે કે આગળના જે આમ કેમ નામ આપવું, અને દરેક સાધક આપણે બધા આ 8 પાસથી બંધાયેલા છે. અને જ્યાં સુધી આ 8 પાસ, આ 8 બંધન, આ 8 ફાંસીઓ, આ 8 એક પ્રકારના ભયંકર દુઃખ, એનાથી જ્યાં સુધી આપણે મુક્ત નહીં થાય, આપણે બધા, ત્યાં સુધી પરમ પ્રેમની કે પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, ગમે એટલા ઉપાય કરી લો. 8 પાસેથી ભયંકર છે. અને બરાબર ધ્યાનથી સાંભળજો. જો આપણામાં હોય તો કોઈને કહેવું નહીં, બીજું હું.
પહેલું જ બંધન છે એમાં. આમ જેમ આપણે કેમ કોઈ દોરણાથી બાંધી દઈને છૂટી ન શકીએ, એમ માયા પોતે, એક ભક્તએ કીધું કે માયા ખુદ પણ બંધનમાં છે. પણ માયા ચેતરનારી જરૂર. ભગવાન ખુદ ગીતાજીમાં કબૂલ કરે કે દેવી હે શામ ગુણમયી મમ માયા મામે પ્રબધંતે માયા મેતા. મારી માયા ખતરનાક છે, ભગવાનના શબ્દ છે ગીતાજીમાં, કે છેતરપિંડી કરવાવાળી છે, ફસાવનારી છે, આકર્ષણ પમાડનારી છે, એક પ્રલોભન આપનારી છે. આવું ભગવાન ખુદ ગીતાજીના જ્ઞાન વિજ્ઞાન યોગ 7મો અધ્યાય અને 14મા શ્લોકમાં ભગવાનનું આવું નિવેદન છે કે દેવી હે શામ ગુણમયી મમ માયા. મારી માયા ગુણ ત્રિગુણ આમ ગુણવાળી છે, પણ ખતરનાક ગુણવાળી છે, ફસાવ. પોતે પણ ફસાયેલી છે, ભક્તે કીધું. પણ આપણે આમ કબીરદાસજીએ તો માયા પર બહુ ઘા કર્યા કે માયા મહા ઠગીની સોરું પોતાના ખાય, એમાંથી જો ઉગરે તો મોટો ફણીધર થાય. કબીરદાસજી તો માયાને બહુ આમ ખબર નહીં બહુ આમ વગોવી કે તું બહુ ખતરનાક છે, તું તારા પોતાના સોરુને મારી નાખે. જેમ નાગણી હોય ને, નાગણી કહેવાય કે બધાને ખબર છે કે સરપીણી છે ને, સરપીણી 100 બસાને જન્મ આપે અને વિષણ છે ને એ 60 પસા બસાને જન્મ આપે. અને વિષણનો સ્વભાવ એવો છે કે વિષણ જ્યારે બસાને જન્મ આપે ને ત્યારે એ બધા બસા એના શરીરમાં વળગી જાય અને બધા જ બસા એ વિષણને સૂસવા લાગે અને વિષણ પોતાના પ્રાણ આપી દે. પણ આ સરપીણી એવું કામ નથી કરતી. સરપીણી વિષણ પોતાના બસાને બસાવવા માટે પોતે પોતાની કાયાનું દાન કરી દે, કુરબાન કરી દે. અને સરપીણી એવી છે કે પોતાના બસાને બસાવવા માટે નહીં, પણ પોતે ખાઈ જાય. 100 બસા હોય એમાં, એટલે કીધું કે માયા મોટી નાગડી જેવી છે, સોરું પોતાના ખાય, એમાંથી જો એક ઉગરે તો મોટો ફણીધર થાય. પણ બહુ કઠિન છે. માયાથી કોણ નીકળે? એ તો જેને પરમાત્મા સિલેક્ટ કરે એ કનેક્ટ થઈ શકે તો વાત અલગ છે. બાકી બહુ કઠિન છે માયાથી મુક્ત થવું. તો એટલા માટે 8 પ્રકારના પાસ કીધા. આ બધા બંધન છે માયાના. તો માયાના બંધન 8 છે. એમાં પ્રથમનું જ બંધન આપણે બધા માટે પોતપોતાની રીતે પૂછી લેવું, જેને શાસ્ત્રના ભાષામાં કહેવાય ધૃણા, અને આપણી સમજવા માટેની ભાષા નફરત ભાવ, કુભાવ, બેરભાવ. બહુ ભયંકરમાં ભયંકર છે, ખતરનાકમાં ખતરનાક નફરત ભાવ કોઈથી. અને આ બધું આ સંસારમાં આપણે બહુ વધારે થતું હોય નફરત ભાવ. કોઈ સાંભો કદાચ ઝઘડો થઈ જાય પણ નફરત ભાવ ન કરવો, કુભાવ ન થવો જોઈએ. નહીંતર આપણા કેટલાય જન્મો ગયા માની લીધો. આ ડારો બિવરાવાની વાત નથી. આપણે એકવાર કીધું ને ફરી વાર યાદ અપાવું, કેટલા સમયથી બહુ અગત્યનું દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત નથી પણ હકીકત છે, બનેલી ઘટના, બધાને ગમે એવું છે. એની કુભાવ મતલબ નફરત ભાવ. આમાં આપણે કોઈ આમાં ઝઘડો થયો ને પછી આપણે પોષી ન શકીએ ને તો આપણે મનમાં એના પ્રત્યે કુભાવ થાય, આમ ભારી પડે કે ભગવાન એને તો એનું નખો જ કાઢે. આમ ઘણું બધું એના વિશે બોલીએ, એને કાંઈક ફાયદો થાય તો આપણે બળતરા જલન ઉપડે, અને કાંઈ નુકસાન થાય અને આપણે ખબર પડે તો બહુ આપણે ગમે. આને કુભાવ કહેવાય, નફરત ભાવ કહેવાય. કુભાવ એટલે મનમાં એક ડંખ છે, એક આમ શું કહેવું, એના પ્રત્યે જલન છે, જલન. એને દેખીએ, એને યાદ કરીએ તો આપણે જલન ઉપડી નીકળે. આપણે એકવાર કીધું તો ફરી યાદ અપાવું કુભાવનું દ્રષ્ટાંત ટૂંકમાં. કે એકવાર એક સાપે વીસીને પકડ્યો. એક સાપ ડેડકાની પકડે. ડેડકો પણ મોટો છે અને સાપ પણ એકદમ મોટો છે, પણ ડેડકો મજબૂર છે, એ પોષી શકે એમ નથી. એટલે સાપ એને બરાબર પકડ્યો અને ડેડકો ફસાણો. એના મનમાં પીડા છે
અને એનો કહેવાય કે એનો જીવ જતાં જતાં એના મનમાં કુભા હશે કે જો આ તો આ મને પોષી ગયો, હું નથી એને પોષી શકતો, ડેડકો છે એટલે બાકી જો હું આનાથી બળવાન કે શક્તિવાન જો હોત ના તો હું આની મારી નાખત અને આમાં રીબીને મારી નાખત. એ મનમાં કુભાવ જન્મો અને કહેવાય કે બીજા જન્મમાં ડેડકો હતો ને સાપ બન્યો અને સાપ હતો એ ડેડકો બન્યો. વળી પાછો આ વખતે સાપ ડેડકો બન્યો એટલે ડેડકા એ સાપને ડેડકો સાપ બન્યો હતો અને સાપ ડેડકો બન્યો એટલે જે સાપ ડેડકો બન્યો તો સાપ હતો ને એ પાછો ડેડકાને પકડે અને ત્યાં વળી પાછો આ જે સાપ હતો ને ડેડકાના રૂપમાં હતો ને એને વળી કુભાવ જાય ગયો કે આને તો હું મારી નાખું પણ અત્યારે પોષી હકમ નથી. એમ કહેવાય કે એના 1 કરોડ જન્મ થયા તો માનવામાં આવે કે ન માનવા. કારણ કે છેલ્લે જે આપણો વિચાર હોય ને અંતકાલે સમામેવ સમરન મુક્તા ક્લેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાત્રી નાત્ર સંશય અર્જુન યમ આપી સમરન ભાવમ તેજતી કંતે કોલેવરમ તમ તવતી તદ ભાવ ભાવિત. આવું કાંઈક છે, મને આવડતું નથી. ગીતાજીના 5મા અધ્યાયનો 7મા 8મા શ્લોકમાં આવું કાંઈક છે કે યમ બાપી સમરન ભાવમ ત્યજતી અંતે ક્લેવરમ. જેવો ભાવ કરીને મનુષ્ય શરીર છોડે ને એવો ભાવ થાય. અહીંયા કુભાવ થાય, દર વખતે વરે મૃત્યુ થાય, વરી કભાવ થાય, નફરત ભાવ થાય, વેરભાવ થાય ને વરી પાછું મૃત્યુ થાય. આમ 1 કરોડ જન્મ પૂરા થયા માનવામાં આવે તો. અને કહેવાય કે આ બનેલી ઘટના છે. અને પછી 1 કરોડ જન્મ પૂરા થયા અને એના પછીનો વરી પાછો 1 જન્મ. બનેલી ઘટનાઓ ભગવાન, ભરોસો કરજો શબ્દ પર. તાળા પર આપણે ઘરે તાળું મારી દઈએ તો આપણે કેટલો ભરોસો હોય. તાળા પર ભરોસો કરો તો સત્સંગમાં કોઈ સૂત્ર મળે તો એમાં ભરોસો કરી લેવું. અને 1 કરોડ જન્મ પૂરા થયા અને ખબર નહીં યોગાનું યોગ એ બંગાળમાં બનેલી ઘટના છે. રામકૃષ્ણ પરમહંસ રવિવારનો સત્સંગ ચાલુ હતો, 3-4 વાગ્યાનો સમય હતો. રામકૃષ્ણ પરમહંસ ડૂબીને સત્સંગ કરતા હતા. એ વખતે એને જે આજુબાજુનો જે બગીચા જેવું હશે ને ત્યાં ઘટના ઘટી. આ દેડકો ને સાપ ભરી પાછા ભેગા થયા અને સાપને દેડકો પકડે અને દેડકો ડ્રામ આમ ધીરે ધીરે. પણ ઠાકુર રામકૃષ્ણ પરમહંસને ખબર પડી ગઈ ચાલુ સત્સંગે કે દેડકાને પકડ્યો સાપે. અને એને એ પણ ખબર પડે ગઈ કે આ કરોડ જન્મ પૂરા થયા છતાં હજી એનો અંત નથી આવ્યો. ઓહો, અને કોઈને ખબર નથી એમ ઠાકુર સહજ રીતે બોલી ગયા, સાલે હટ હવે તો છોડ. ક્યાં સુધી આ બધું? કેટલીક યાત્રા કરવી જન્મની. અને કહેવાય કે એ ઠાકુરના શબ્દમાં સદગુરુના વસનને મારી નાખ્યો ભાઈ. નિષ્ફળ જાય નહીં સદગુરુના શબ્દ. અને આમ કેટલા પાવરથી બોલાયેલા હશે, ભજનથી અનુભૂતિથી બોલાયેલા હશે. અને કહેવાય કે ઇસી જ મિનિટે ડેડકાને સાપે છોડી દીધો. 1000 આમ કરોડ જન્મ ત્યાં હાલ્યું આવતું હતું, આમને ચાલતું હતું, છતાં પણ આજે ઠાકુરનો એના બગીચામાં પ્રવેશ થયો, ઘટના ઘટી ગઈ. વાલા કોઈ મહાપુરુષનું સાનિધ્ય તો ઘટના ઘટી જાય, પણ એના આજુબાજુનું વાતાવરણ કામ કરે. સંસારમાં જેવા વાતાવરણમાં આપણે રહેતા હોય ને એ વાતાવરણ કામ કરે. કુસંગી સાથે રહેતા હોય, જે ટૂંકમાં જે વાતાવરણ હોય, નિંદાખોર સાથે રહેતા હોય એવું વાતાવરણ અસર થાય, ભલભલાને અસર થઈ જાય. દુર્યોધન શકુનીના વાતાવરણમાં રહેતો હતો, ક્યાં કેટલી અસર થઈ ગઈ. પાટલો સાફ થઈ ગયો આખા કૌરવ કુળનો, એટલી અસર થાય કુસંગની. તો મૂળ વાત તો બધા જે શિષ્યો હતા ને આશ્રિતને કીધું કે ગુરુદેવ સત્સંગનો વિષય ચાલતો હતો, તમે વચ્ચે સાલે હટ હવે તો છોડ, કોને કીધું? ત્યારે કીધું જવા દો. તો કે ના ગુરુદેવ તમે વચ્ચે કેમ ધારા તોડી? ત્યારે કીધું કે પછી વાત હકીકત કરી કે આ ડેડકો અને સાપ આપણા બગીચામાં જે આવ્યા ને એ કરોડ જન્મથી એનો ભટકાવ ચાલુ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર. પણ આજે એના ભાગ્ય ખુલી ગયા હશે તો આ બાજુ આવી ગયા અને મારા વાતાવરણમાં આવ્યા. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ કીધું અને કહેવાય કે છોડાવી દીધું. આવાગમનના ફેરા મટાડી દે. કહેવાનો મતલબ ભક્તિ માર્ગનું, અધ્યાત્મના માર્ગનું મહારાષ્ટ્રમાં પ્રવેશ થવા માટે પરમાત્માના પરમ તત્વને પામવા માટેનો એક પાસ છે, પ્રથમનો પાસ
કુભાવ, જેને શાસ્ત્રની ભાષામાં ધૃણા કહેવાય. આપણામાં જો કોઈ પ્રત્યે કુભાવ હોય ને વાલા, નવરાત્રિના નોરતા એને રહેવા નહીં પડે, એને પુરુષોત્તમ મહિનો હમણાં આવે ને એને નહીં રહેવો પડે, એને શ્રાવણ મહિનાના અનુષ્ઠાન નહીં કરવા પડે, કાંઈ નહીં કરવું પડે. જો મનમાં કોઈ પણ આપણે જેના પ્રત્યે નફરત ભાવ હોય ને એને જો આ સત્સંગ બરાબર તમને લાગતો હોય તો એના પગ પકડી લેવા. કુભાવ હોય તો, અને લગભગ મોટે ભાગે હોય. દેરાણી જેઠાણી, સાસુ, નણંદ, વહુ, ભાભી, ભાઈઓ ચારે બાજુ આવું થતું હોય. ભાઈઓમાં ક્યાં અત્યારે જગ્યા છે? અને મને આપણે બીજું તો ઠીક, આપણે 2-5 ભગવાનનું નામ લેતા હોય, થોડો ઘણો સત્સંગ કરતા હોય તો આપણે આવું ન કરી શકીએ? હા, એ વાત આપણા આમ કેમ ઢાળવું? આ કરવું પડીએ, આપણે કુભાવ છોડવો પડીએ, નફરત ભાવ છોડવો પડીએ, વેરભાવ છોડવો જ પડીએ. કારણ કે અતિશય રાગ પણ દુર્ગતિને માર્ગે મોકલી દે. અતિશય વેરભાવ કુભાવ છે ને એ પણ દુર્ગતિને માર્ગે મોકલી દે. એટલે રાગ અને દ્વેષ કીધું. જ્યાં નફરત ભાવ જેને દ્વેષ કહેવામાં આવે, કારણ કે જ્યાં રાગ હતો ત્યાં દ્વેષ થાય જ, અને જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ થાય જ. એટલા માટે કુભાવ છોડવો જ પડશે. અત્યારથી નક્કી કરીએ, આજથી આ સત્સંગ સાંભળીને કે કોઈ પ્રત્યે આપણે કુભાવ નથી ના, કોઈ પ્રત્યે નફરત ભાવ તો નથી ના, અંદર એના પ્રત્યે બળતરા તો નથી ના, તો એના પગ પકડી લેવા. જો ભજન કરવું હોય તો, આત્મકલ્યાણને માર્ગે જવું હોય તો, બાકી ચાલુ રાખવું. જો આત્મકલ્યાણને માર્ગે ન જવું હોય, ભજન ન કરવું હોય, ભગવાનની પ્રાપ્તિ ન કરવી તો પછી ચાલુ રાખવાના છે આપણે. તો પ્રથમ નંબરનું પાસ છે એ કુભાવ. એ ગોપીજનોમાં નહોતું, બિલકુલ સંતો ભક્તોમાં ના હોય. બહુ ઊંચાઈવાળી વાત છે છતાં. બીજું બંધન છે પાસ, બીજું ફાંસી છે સંદેહ, શંકા. કોઈ પ્રત્યે શંકા ન કરવી. આપણે આમાં કોઈ પ્રત્યે શંકા થતી તો મૂકી દેવી. કારણ કે શંકારે પડીને અવરું સૂજ્યું, વાલો મારો દીનનો દયાળ. દેવાળ પંડિતને દેવલદે કીધું હતું કે જેથી શંકા પડી તેથી આ ઘરમાંથી નીકળી જવાની છે. અને બન્યું એકવાર એવું. પછી અત્યારે આપણે સમય નથી, વિષય ધારા પર બદલી જાય. પણ શંકા, સંદેહ બહુ ભયંકર દુર્ગુણ છે. અધ્યાત્મના માર્ગમાં પ્રવેશ કરવા નહીં દે આપણે. તો ગોપીજનોમાં સંદેશ પણ નહોતો, કોઈ શંકા પણ નહોતી. ત્રીજો પાસ છે, ત્રીજું બંધન છે ભય. બસ ભય લાગે, બીક. સસલું સસલું કહે ને આપણે, બીકણ સસલું, વધારે બીકણ હોય ને સસલું, બીકણ સસલું કહેવામાં આવે. જે ભય છે ભયમાં જ જીવે. એટલે તો મહાપુરુષો આમ અત્યારે આમ તમે સાંભા નથી, નહીં તો હું આમ દેખાડું પણ તમે કેમ મારે આમ દ્રષ્ટાંત કેમ આપવું. કોઈ આપણે ગુરુ પાસે જઈએ ને અને આમ કેમ નહીં મેળાવે, અમુક વસ્તુ નહીં ઢાળી શકું, એના માટે તો બાજુમાં જોઈએ. છતાં પણ કોશિશ કરો. 1 મિનિટ. બાળક રડતું હોય ને, બાળક રડતું હોય ને, કોઈ અજાણી વ્યક્તિ એના માતા પિતા કે કોઈ કાકા કે જે હોય આવે તો આમ ઉત્સાહ થઈ જાય સહજ રીતે. કે રડવાનું કારણ શું છે? એનો મતલબ ઉત્સાહ થાય, એનો મતલબ શું છે કે અભય આપે, કે ભયથી મુક્ત થઈ જતો, હું છે ચિંતા ન કરી, એનો મતલબ આવો થાય. ટૂંકમાં બીકણ સ્વભાવ, ડરપોક સ્વભાવ કેટલાકનો. એક અમારે ભક્ત મંડળમાં એક બેન છે, નામ નહીં આપું. એટલો બીકણ સ્વભાવ એના પરિવારથી ડરે, સાસુથી ડરે, સસરાથી ડરે, પતિથી ડરે, ભાઈથી ડરે, બેનપણીઓથી ડરે, ટૂંકમાં નણંદથી ટૂંકમાં ડર, બીક હદ. એટલી હદે બીક કે તમે એને ગમે એટલું
તમે એના ઉપર જુલમ કરો છો તો કાંઈ બોલે નહીં. એ ગુણ નથી, એક માનસિકતા પકડાઈ ગઈ. એટલી હદે ડરે ન પૂછો વાત. આપણે થઈ કે આ કેમ જીવતા હશે ખબર નહીં. ખરેખર એને પરમાત્મા પ્રત્યેનો ભરોસો નથી. એટલી હદે સંસારમાં સીધું લાકડું છે ને પહેલાં કપાય, વાંકા લાકડા હોય ને એને કોઈ કુવાડો ન મારે, સીધા લાકડા પર પહેલો ઘા થાય. બહુ એટલું બધું સીધું થવાની જરૂર નથી આ સંસારમાં. અમુક અધિકાર હોય આપણા, આપણે પરિવારમાં હોય ને તો કેટલી જગ્યાએ માતા પ્રત્યે આપણો અધિકાર હોય, બેન હોય તો ભાઈ પ્રત્યે અધિકાર હોય, પત્ની હોય તો પતિ પાસે અધિકાર હોય, પરિવારના સભ્યો પાસે આ બધા અધિકાર હોય. એટલા બધા હરિશ્ચંદ્ર એટલા બધા ત્યાગી ન થઈ જવું આપણે કે આપણે જે ગમે તે બોલે ને આપણે સહન કરી લેવું. એનો અર્થ એવો આમ એટલે ગાંધી ભગવાન બુદ્ધે કીધું ફૂફાડો તો રાખવો, નહીં તો સંસારમાં સારી રીતે જીવવાય નહીં દે. એવા કંઈ આપણે શરણાગત નથી પૂર્ણ. થોડુંક રાખવું પડે. ભગવાન બુદ્ધનું આવું સૂત્ર છે, મારું નથી, કે ફૂફાડો તો રાખવો, કરણવું કોઈને નહીં. છતાં બીકણ સ્વભાવ હોય કેટલાક, બીકણ સ્વભાવરો. આપણે એકવાર કીધું હતું છતાં વસે એ આવ્યું તો બોલી જાઉં કે 3 પ્રકારની ગોપી છે. જો કે અત્યારે બંધ બેસતું નથી થતું એટલે આમ નહીં જામે, પાછું ક્યારેક આવી જાય. નહીંતર આ 8 પ્રકારના પાસ રહી જાય. આપણે પાસ થવું ને એટલા માટે પાસ એટલે બંધન. તો બીકણ સ્વભાવ એ 3જો પાસ છે. 4થું બંધન, 4થું પાસ, 4થી ફાંસી, લજ્જા, સંકોચી સ્વભાવ, શરમાળ જીવન, અતિ સંકોચ, અતિ. આ બધા ભક્તિ માર્ગમાં બંધન છે. જે સતત સંકોચ જ થતો હોય, સંકોચ એ વ્યક્તિ ભજન કરવા જાય કે સંસારમાં રહે તો બંનેમાં દુઃખી જ થવું પડે. એટલા બધા સંકોચિત ન થાય. જે વ્યક્તિ ભજનમાં ભળે તો પણ દુઃખી થાય અને સંસારમાં પૂરો ભળી જાય તો પણ દુઃખી થાય, કારણ કે અતિ સંકોચી સ્વભાવ. એક પાસ છે અપેક્ષા, ઈચ્છા, આશા. બસ અપેક્ષા આપણી ખૂટતી જ ન હોય. અપેક્ષા જ્યાંથી અપેક્ષાથી આપણે નિવૃત્ત નહીં થાય, અપેક્ષાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી પરમાત્માના રાસમાં આપણો પ્રવેશ ન થાય. આ બધા બંધન મતલબ કે આ બધા બંધન છે. અને ઈચ્છા આપણી તો સંસારમાં બોલીએ કે બસ આ સહેલી ઈચ્છા છે. સહેલી નથી, મંગલાચરણ જ થયું. સહેલી ઈચ્છા કોઈ છે જ નહીં. એક સહેલી ઈચ્છા પણ હજારો ઈચ્છાને લઈને આવશે. અને જેની પાસે ઈચ્છા કોઈ કામના ન હોય ને એ માણસની કાંઈક મસ્તી અલગ હોય. અમે આજે એક જગ્યાએ ગયા હતા પોરબંદર. આમ તો ગૌશાળા માટે કેટલી જગ્યાએ ગયા હતા ગૌશાળામાં, કુતિયાણાથી આમ રાણાવાન કેટલી કોરેખડા. પણ એક જગ્યાએ પોરબંદરમાં એક ગૌશાળા છે, નામ નથી ગૌશાળા નજીક. ક્યાંક બેન સેવા કરે, 30-35 વર્ષના અંદાજે છે. સેવા એનું મનોબળ તમે જુઓ તો બેફિકર જીવન, મસ્ત જીવન કે કારણ કે કોઈ અપેક્ષા નથી. છતાં પણ આમ એનું આમ પાકું ગૌશાળાનું નામ નથી. 1-2 ઢારિયા બનાવેલા છે આમ પતરાવાળા. અને ત્યાં કહેવાય કે કમસે કમ 200-300 નંદી, એનાથી વધારે આ તો ઓછામાં ઓછું, અને 700-700 ગાય રોજની ઘાસચારો ખાય. નથી રામ ભરું અને બેફિકર જીવન. કોઈની આમ ડર બીક તો જરાય ન દેખાય. એની હિંમત, એની મસ્તી તમે જુઓ ને, પોતાની રીતે જો, બીજાનો આધાર રાખી નહીં. કોઈ મજૂર માણસો રાખ્યા નથી, કોઈ નિશ્ચય નથી, ગૌશાળાનું નામ નથી. એ ગૌશાળાનું નામ બોલવું હોય તો શાંતિબેનની ગૌશાળા,
પોરબંદરમાં. પોતાની રીતે વાસિંદા કરે, પોતાની રીતે કામ કરે. કોઈને કામ કરવા આવવું હોય તો વાત અલગ, બાકી બધાને એક નાના નાના બજણા છે, થોડા ખુલ્લી ગાય છે, આમ ગૌશાળા છે, આમ પેક એકદમ નથી ને એકદમ ખુલ્લી પણ નથી, પરચો વંડો કાંઈ મારેલો નથી, પણ ગામમાંથી ગાયો ને એટલા નંદી બધા આવી પડે. એ ટાઈમ થાય તો સવાર સાંજ 200-300 તો 500 તો ત્યાં હોય જ, હાજર જ, નજરે જોયું. મને લાગે કે આ બધા માણસોને ખબર નહીં પડતી હોય કે આવી ગૌશાળા જ્યાં કોઈ હેતુ નથી, કોઈ અપેક્ષા નથી, બીજે લાખો રૂપિયાના પાણી ફેરવીએ તો અહીંયા વાંધો આને નહીં દેખાતી હોય કોઈને. ખબર આપણા બધાને દુર્ભાગ્ય તો જુઓ, આપણે સત્સંગ સાંભળીને કેમ એવો સંકલ્પ નથી કરતા કે આપણો પૈસો ગાયો પાસે જવો જોઈએ. અરે ખરેખર એવું નક્કી કરવું જોઈએ કે મહિને ને મહિને બીજી જ્યાં ત્યાં આપણી સગા સંબંધીમાં આટા ફેરા ખૂબ કર્યા. ક્યાં સુધી? એ યાત્રા તો 84 લાખ યોનીની છે, એ બધાને વારંવાર મળવાનું છે. આપણે એક દી કીધું ને કે હજારો લાખો કરોડો વાર, એમાં વળી પાછો બીજો વિષય આવી જાય. કેટલી જગ્યાએ આપણે ભટકી આવ્યા, આવી જગ્યા આપણે દેખાતી ને આપણા સગા સંબંધીમાં ખૂબ ગયા, ત્યાંથી આપણે આનંદ મળ્યો, ત્યાંથી શાંતિ મળી. નિંદા કરીને આવીએ, નિંદા સાંભળીને આવીએ, આપણા ધંધાજી છે. પ્રદર્શન કરવા જાય એના કરતાં આવી કોઈ ગૌશાળા પોરબંદરમાં છે, જુનાગઢમાં છે, કુતિયાણામાં છે, આપણા તાલુકામાં છે, આપણા જ્યાં બિનવારસી ગાયોની, જ્યાં કોઈ હેતુ નથી, જ્યાં કોઈ અપેક્ષા નથી, જ્યાં કોઈ કામના નથી, જે વિકલાંગ ગાયો છે. હવે અહીં કોરીખડા ગયા તો કહેવાય કે 100 ગાયો, આમ તો ગાયો 250 હતી, એમાં 100 ગાયો વિકલાંગ અને 10 ગાયો સુરદાસ. આપણે કેમ આપણા પગ ત્યાં ઉપર, આપણી ગાડી એ બાજુ કેમ નથી જતી? ફૂટી ગયા આપણા, બીજી જગ્યાએ આંટા મારીએ. અસ્તિત્વ માફ નહીં કરે. આપણે જે બિનવારસી ગાયોની નિસ્વાર્થ ભાવથી સેવા કરે, જેની પાસે કોઈ બેંક બેલેન્સ પણ નથી, અહીંયા આમ શાંતિબેનની ગૌશાળામાં, કે એ તો એમને લૂંટાવે, પછી કરોડપતિ જાવ કે ગમે તે જાય. આમાં આપણે કેમ થતું નહીં હોય ખબર નહીં. આપણા ફૂટી ગયા. મને લાગે કે આપણી સંપત્તિ આપણી પાપની કમાણી છે, આપણા બાપની કમાણી નથી લાગતી. નહીંતર આપણે ઈમાનદારીપૂર્વક 10મો ભાગ કેમ કાઢીને તકતા? અને પોતપોતાના આત્માને પૂછજો, આ સત્સંગ સાંભળીને નથી નીકળતો બધાથી. કોઈ પરમાત્મા જેને સિલેક્ટ કરે, કોઈને ઉદાર સ્વભાવ હોય ને, એવા 10મો ભાગ કાઢીએ, કે બાકી વાતો કરે બધા. થોડા કાઢીને અમે કાઢીએ, ખાક કાઢીએ, ગણતરીપૂર્વક આપણી આવકનો 10મો ભાગ કાઢો. અને આ મારો બોલવાનો અધિકાર એટલા માટે છે કે હું 10મો નહીં પણ 90મો ભાગ કાઢું, 10મો રાખું એટલે બોલું. નહીંતર મને બોલવું આવ ગમે નહીં. આસરણ કરીએ ને પછી બોલાય. કમસે કમ 10મો ન કાઢી શકો વાલા. અને આવી ગૌશાળા તમને કેમ નથી દેખાતી? એક ફેર આપણા બાળકોને લઈને વાહન બધા પાસે અત્યારે બાઇક હોય જ, 4 વ્હીલ હોય જ, પણ આપણે ત્યાં નથી જવું. આપણે સગા સંબંધીમાં જાઉં, ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાઈ આવું. લાખ આઈસ્ક્રીમ કદાચ ખવડાવીએ, ટાઢક નહીં મળે, શાંતિ નહીં મળે. શાંતિ તો કોઈ આવી ગૌશાળા હશે ને. પછી તમે એવું નથી કે અહીંયા આ કોઈ મને પ્રસાર કરવાનું કોઈએ નથી કીધું. તો મને એવું લાગ્યું કે ગાયનું પુસ્તક એક છપાવું ને, એમાં આ બધી ગૌશાળાઓ છે ને, જ્યાં ગૌશાળાની સેવા કરતા હોય ને, નિસ્વાર્થ ભાવથી એના ફોટા લગાવું. એટલા માટે હું ગયો. એટલે તમને બધાને પણ કહું, મહેરબાની કરી પગે લાગીને ગાયો બસી. આ તમને અત્યારે નહીં સમજાય, ગમે તે કરી તો નહીં સમજાય. અને જ્યારે સમજાય ત્યારે આપણે પર સમય નહીં હોય. આપણે અહીંયા દેહ ધરેક અહીં ફલુભાઈ, આ દેહ ધર આપણો ડાબલો અહીંયા હું દાટ્યો હતો આ સંસારમાં. પોતપોતાના ગામમાં આપણે નહોતા તે દી, આપણું ગામ હતું, આપણું કુટુંબ પણ હતું, આપણે નહોતા ખોડાના તે દી. આ સંસારમાં આપણે નહોતા પધાર્યા તે દુ આપણું ગામ હતું. અત્યારે વર્તમાન કાળમાં આપણે છે તો પણ આપણું ગામ છે, અને આપણે હાલ્યા જવાના, નીકળી જવાના અમુક ટાઈમ પછી. તેથી પણ આપણું ગામ ઉજળ નહીં થઈ જાય, આપણો પરિવાર પણ ઉજળ નહીં થઈ જાય, બધું રહેવાનું છે. તો દેહ ધરવાનું કારણ શું? ગાયોની સેવા નંબર 1 છે. ગાયોની સેવા, બીજી બધી સેવા ઠીક છે, પણ મૂંગા પશુની સેવા કરો. પછી ગાય હોય કે કોઈ પણ ઠીક છે. આમાં મને બહુ જામતું નથી, પણ કોઈને ભારી પડે તો માફ કરજો. આમ તો આપણે પહેલાં તે કે હું વાક્ય સૂત્ર આપણે સાંભળ્યું કે માનવ સેવા જ પ્રભુ સેવા.
મને એ જામતું નથી બહુ. ભલે શાસ્ત્રનું હોય, શાસ્ત્રવાળાને વાંધો નહીં આવે જેને બોલ્યું. માનવ સેવા એ પ્રભુ સેવા નહીં, ગાયની સેવા પ્રભુ સેવા. પશુ કોઈ પણ મૂંગા પશુની સેવા. કારણ કે માણસ બીમાર પડીએ ને તો એ માગી લે, દવાની જરૂર પડશે તો માગી લે, જમવાની જરૂર પડશે તો માગી લે, પાણીની જરૂર પડશે તો માગી લે, કપડાની જરૂર પડશે તો માગી લે. પણ મૂંગા પશુ ક્યાં માગવા જાય? કેટલાક રોજ, કેટલાક હરણ, કેટલાક કૂતરા. એ બેન તો કૂતરાને લાડવા બનાવીને નાખવા જાય. આમ જોવો તો કાંઈ નહીં ગૌશાળાની અંદર, આમ જોવો તો એની મસ્તીની અંદર જોવો તો બધું. એ તો ફોટો ના પાડતી હતી કે કોઈ સંજોગમાં ફોટો નથી આપો. મેં વિનંતી કરી પગે લાગીને કે તમે તમારા માટે નહીં, સમાજ માટે આપો, દુનિયાને માર્ગદર્શન મળે. કેટલાક થપ્પા બેક બેલેન્સ બનાવીને બેઠા ને એને કંઈક ભાન પડે કે આપણા સમાજમાં આવા છીએ, આપણી દુનિયામાં આવા માણસો જીવે. આપણે તો બસ બીજો ધંધો નથી. ખેતર લેવું, વાડી લઈ લેવી, બેંક બેલેન્સ વધારવું, દુકાન લઈ લેવી, પલોટ લઈ લેવા. ક્યાં સુધી? જરાક પૂછો, આત્માને પૂછો. આત્મા પણ કહી દે કે હવે હદ થઈ જાય. 10મા ભાગ નથી નીકળતો ને, હિન્દુ નથી. માફ કરજો, આ બધું આ કડવું ઝેર જેવું બોલાય છે. આ બોલવાના 2-3 કારણ છે. એ કારણ તમે સમજી નહીં શકો. ક્યાં કોઈની સમજ્યા કારણ કોઈ? આપણો પૈસો અસત્યનો છે, અસત્યનો ન હોય ને તો 10મો ભાગ ઈમાનદારીપૂર્વક નીકળે. ઈમાનદારીપૂર્વક ન નીકળે તો 10મો અસત્યનો છે, અસત્યનો છે ને અસત્યનો છે. ભલે તો આપણે ગમે એટલી નીતિથી કમાણી કરતા હોય, પૈસો પહેલાં તો આપણો છે જ નહીં. સબ સંપત્તિ રઘુપતિ રાયની. કારણ કે આપણા સંતોએ કીધું કે આપણા ધનમાં, આપણી મિલકતમાં, સ્વામી શરણાનંદજી કીધું, ગાયોનો ભાગ છે, મૂંગા પશુઓનો ભાગ છે, નિરાધાર વિધવા માતાઓનો ભાગ છે, જે અકિંચન છે, જે નિષ્પૃહ છે, જેની પાસે બેંક બેલેન્સ નથી, એવા સાધુ સંતોનો ભાગ છે. શબ્દ પર ધ્યાન બરાબર સાંભળજો. બાવાઓનો ભાગ છે એવું નથી બોલો. બધી જગ્યાએ આપણે મંદિરમાં હું દેખીને પૈસા દેવા જતા. આ મને બળતરા પડે કે ખબર નથી પડતી. મંદિરવાળાની જરૂર નથી. અત્યારે કોઈ ગૌશાળામાં વાપરો. ઘણા તો બસ અમારે મંદિરમાં અમારા આગળ આમ શું કહેવું, અમારા આચાર્યોએ કીધું તમારા આચાર્યો પૈસાના ગુલામ છે. સાધુ ભૂખા ભાવકા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા વો સાધુ નહીં. એના કરતાં સંસારી બની ગયો તો હળાહળ. સાધુ ભાવનો ભીખો હોય, પૈસાનો ભીખો સાધુડો હોય તો સાધુ ન કહેવાય. આપણે ત્યાં જ મંદિરમાં જઈને જ ખોડાય. મંદિરવાળાને પૈસાનું કામ નથી, એને જરાય ગમતું નથી, અને મંદિરવાળો હવે મંદિરમાં રહેતોય નથી. એ તો કેદીનો નીકળી ગયો આપણા ઉપાડા પ્રમાણે. એટલે તો આપણે ધામમાં જઈએ ને, કોઈ તીર્થોમાં જાય ને તો બહુ આનંદ નથી આવતો. એનું કારણ કે ત્યાંથી ઓશો રજનીશે કીધું, નામ બોલું, તીર્થંકર નીકળી ગયા બધા, એટલે આપણે આનંદ નથી આવતો. તીર્થંકર પગે અયોધ્યામાંથી રામ પગે લાગી લીધું, વૃંદાવનમાં કૃષ્ણે પગે લાગી લીધું, કૈલાસમાં કાશીમાં શિવજીએ પગે લાગી લીધું. બધા અલગ અલગ ત્યાંથી ભગવાન નીકળી ગયા. કારણ કે આપણા બધાના ઉપાડા, આપણા બધાના ભ્રષ્ટાચાર, આપણા બધાની સ્વાર્થ વૃત્તિ હદ થઈ ગઈ. કહેવાનો મતલબ આ તો વિષય આવ્યો ને, એટલે જો થઈ શકે ને તો ગાયોની સેવા કરો. મૂંગા પશુને મતલબ કેટલા મૂંગા, અને આ મૂંગા પશુઓની શિષ્કારી તમે જુઓ તો ખરી કેટલા કપાય રોજના. એ આપણે એના ગુનેગાર, આપણે હિન્દુ એના પોતે જ જવાબદાર છે. કસાઈનો વાંકો ને. આમ તો સમય આવી ત્યારે બોલ્યું, 8 વ્યક્તિ હિસ્સાના ભાગીદાર છે. પહેલાં તો ગરધણી, જેની પાસે ગાય છે, એ ગાય ખુલ્લી મૂકી દે તો એ ગુનેગાર છે. અથવા તો કોઈ વેસાતી ગાયને લઈ જાય તો કોઈએ બતાવી કે અહીંયા ગાય છે. દલાલી કરે એનોય ભાગ છે. પછી જેને ખરીદી એ પણ ભાગ છે. પછી જે વાહનમાં ભરી એનોય ભાગ છે. ત્યાં પછી ઉતારવામાં જેને સાથ આપ્યો એનોય ભાગ છે. પછી જે કપાય એનોય ભાગ છે. જે મેનેજર બધું આ હેન્ડલિંગ કરે એનોય ભાગ છે. આ બધા ગુનેગાર છે અસ્તિત્વના. એટલા માટે વિનંતી પગે લાગીને કે આપણા પૈસા સંકલ્પ કરો આજથી. અખાત્રીજ હમણાં ગઈ, આજ પકડાય અખાત્રીજ માની, આજ અખાત્રીજ છે.
આજે એવો સંકલ્પ કર્યો. આમ તો ભજન કરે ને, જેને સંકલ્પ કરે ને આવા શુદ્ધ સંકલ્પ, એને કાયમી અખાત્રી જોઈ. અખાત્રી જ આવે ને એવી અખાત્રી હું આપણું ભજન થતું હોય તો અખાત્રી જ, આપણે ગાયોની સેવા કરતા હોય તો અખાત્રી જ, આપણે માતા પિતાની સેવા થતી હોય અખાત્રી જ, આપણે કોઈ પણ જગ્યાએ પરોપકારમાં આપણું જીવન, આપણું ધન, આપણું મન, આપણું તન જતું હોય તો માની લેવાનું અખાત્રી છે. બાકી સ્વચ્છના સડેલા છે આપણે બધા. જીવનમાં કાંઈ કરીએ ને તો શું કામનું? કોઈ જગ્યાએ એક નાની પાડી નથી રખડતી. બધા બધેડા હારા હારા માણસો, ભૂંડા લાગે વાઘરાવ. આવું ન બોલાય, આ બધું મને બોલાવે. હારા હારા માણસો, અમારે ગામમાં જવું કે બીજે ગામ જવું, પસા વીઘાવાળા, અમારાથી ગોદલો, અમારાથી વાસણો હસવાતો નથી. તારા 3 દીકરા દીકરીઓ હસવાના? કેમ આવું થતું હશે? આપણો પૈસો અનીતિનો છે ને છે. દરેક વ્યક્તિ એના પોતાના પરિવાર માટે કેટલા ખર્ચા કરે, અને બદીડું એ ખસવાતું નથી. કેમ આ બધા કેમ સત્સંગી કહેવાતા હશે? કેમ ભક્તો કહેવાતા હશે? ખબર નહીં. તિલકથી થઈ જાત? નહીં, બે કોડીની વાતો છે બધી. તિલકવાળાથી, તિલક કરવાથી, ભક્ત કે કંઠી પહેરી લેવાથી નહીં થવાય. આશ્રણ નહીં આવ્યું તો ખોટનો ધંધો છે. હવે મૂળ વાતમાં જઈએ, આપણું કંઈ નક્કી નથી. અને મને છે ને આ બધું ઉપડે, આ વાયુ તો મને ચાલુ જ રહેવાનું, શાળો હોય કે ન હોય. ગાયનો પ્રસંગ આવીએ ને આવું હોય ત્યારે બોલવાનું. આ વક્તાએ જો બધા ભગવાન કરી અને આવું બોલતા શીખી જાય ને તો ભારે કમ. વક્તાએ બરાબર નથી બોલી શકતા, કારણ કે પૈસા રોકી લે માણસોને હારા. મોટા શું કેવું, નેતાને તો ભગવાન બસાવે. નેતાએ તો આખો આપણા દેશનો પાક બગાડ્યો. પણ આજના ગાયકો, ભજનીકો, અરે ધૂનવાળા પૈસા લેતા શીખી ગયા. ભજન ગાવાવાળાને પૈસા, કથાકાર તો કે પૈસા લઈને ગાયોની સેવા કરો. અરે માગવા ન જવું પડે. વાણીને વેસી નાખી. એ વાણી કોઈ દી ફાયદો હામાં મને આશ્રય ગમે એવું બોલી લઈને હારા રાગમાં કાંઈ અસર નહીં થાય. કારણ કે એની નજર જેમ ગીધ પક્ષી હોય ને, આમ કેવું આમ બાજ પક્ષી હોય ને, જેને આપણે ઈગલ કહેવામાં આવે અંગ્રેજીમાં, બાજ પક્ષી, જેને હાવ દેશી ભાષામાં હાંકરો કહેવામાં આવે. એ પક્ષીની નજર છે ને હંમેશા ઉડાન ઊંચું હોય પણ નીચે હોય. કોઈ પક્ષી શકલું કે કંઈ બેઠો એને પકડી લે, કોઈ ખિસકોલીને પકડી લે, કોઈ કકીડાને પકડી લે, એની નજર નીચે હોય. એમ આપણી મોટા ભાગે આજે લગભગની નજર છે ને પૈસા ઉપર છે. આપણે પૈસાના ગુલામ છે. માય કાંગલા. પેલા એમ કહેવાય કે ઘણા દીકરા છે ને માવડિયા હોય, આવું ગામડામાં કહેવાતું. કે પછી એની ઘરવાળી બહુ દુઃખી થાય. જે માવડી હોય ને એની પત્ની પર બહુ ધ્યાન ના આપે જરાય બિલકુલ. પણ મને લાગે કે અત્યારે બધા માવડિયા ન સાશે, અત્યારે બધા પૈસા વડિયા છે. પૈસામાં યાદ રાખજો, આપણે પૈસા જરૂર, વ્યવહારમાં જરૂર છે. એ બધું પૈસા રાખવા જ પડશે. સાધુ સંતોની જરૂર છે. પણ જેને પૈસો વધારે વાલો છે, જેને વધારે બેંક બેલેન્સ બનાવે એવી ભાવનાઓ છે, એ આ ખેતર ખરીદવું, પ્લોટ ખરીદ લેવાનું, આ બધું બેંક બેલેન્સ વધારતું જાઉં, એ બધા છે ને પૈસાના ગુલામ છે. તો ઈસા 105માં પાસ ખબર નહીં જે હોય કે આપણે ઈસા મારી નાખે. આમાં જો હરી ઈસા જોડાઈ જાય તો બેડો પાર. પણ આપણી ઈસા ખૂટે તો હરી ઈસા આવે ને. જો કે એક અર્થમાં આધ્યાત્મિક રીતે એ તો બહુ લેવલની વાત છે. આપણી ઈચ્છા આપણે હરીની ઈચ્છા છે, પણ એ આપણે વાતો થાય, એ આપણે સટકબારીની વાતો છે, એટલે એમ નહીં કરવી. આપણી ઈચ્છા હરી ઈચ્છા બંધાવી જોઈએ. એક પાસ એવો છે કે મમતા, આપણા પરિવારની અથવા આપણા કુટુંબની મમતા છૂટવી મુશ્કેલ છે, અતિ કઠિન, ભયંકરમાં ભયંકર પાસ છે. હતા નહીં આ પરિવાર બધો, આપણે સંસારમાં નહોતા ને, આમ તો હતા. તો આપણે કૂતરાની યોનીમાં હતા ત્યારે આપણે ગલુડિયાન, આપણા કૂતરાન એ બધા આપણા બેનભાઈ હતા, ત્યારે આપણી ના મમતા હતી. જો કૂતરીને ગરુડિયામાં મમતા હોય
ભેં હોય કે પશુ હોય તો એના બજડા એમાં એને મમતા હોય, કારણ કે આપણે બધા ત્યાંથી આવ્યા પસાર થઈને. તો હવે તો મનુષ્યથી હજી આપણો અંત નથી આવતો કે હવે તો કંઈક થોડોક બદલાવ આવે જીવનમાં. ટૂંકમાં પોતાના કુળની, પોતાના પરિવારની મમતા મરે ને એનું મારે શું કરવું? આ મમતા એક બંધન છે. આ બધા ગોપીજનોને છૂટી ગયા હતા. એને પરિવારની મમતા હોય ને તો રાત્રિને 12 વાગે વાંસળી વાગી, પહેલાં સુરમાં રાધા ને, બીજામાં વિશાખા, ત્રીજામાં લલિતા, ચોથામાં ચંદ્રાવલી, પાંચમામાં પ્રભાવતી, છઠ્ઠામાં સજના, આ રીતે બધી ગોપીઓ ભાગી રાત્રિને 12 વાગે. એટલે પરિવારમાં મમતા નહોતી. સાતમું છે સીલ. તો સીલ એટલે હું કે તમે જરાક વાર જાળવજો. સીલનો એક અર્થ થાય સારા દેખાવાની ભાવના. શેની પણ અમે સારા દેખાવા જોઈએ. હમણાં કોઈ નબળા ન કહેવા જોઈએ. શેની પણ અમને સારા દેખાવાની ભાવના એક અર્થ. બાકી બીજા આ સંદર્ભને અનુસાર, બાકી સીલનો અર્થ બીજો પણ થાય. સીલ એટલે એમ દાખલા તરીકે આમ એક અર્થ સીલ મારી દેવું એટલે દાખલા તરીકે તાળું માર્યું ને પછી માથે સીલ મારી દેવું, દ્રઢ થઈ ગયું, કોઈથી તૂટે ને એવું, ત્યાં એ બીજો અર્થ પર લાગુ પડી જાય. પણ એ અર્થ અહીંયા નથી જરૂરી. એટલે સીલનો અર્થ થાય અમારે સારું દેખાવાનું. એ પણ ગોપીજનોમાં નહોતો. બધું નીકળી ગયું હતું, પણ ગોપીજનોમાં સહેલું એક હતું, એટલે કૃષ્ણને સોડાવવું હતું. એ હતી લજ્જા, સંકોચ, શરમ. આઠમો પાસ હતો ને એ ગોપીજનોમાં હતો, એટલે સંકોચ હતો, તો શરમ આવતી હતી કે કપડા વગરનું કેમ જાવું. અહીંયા વસ્ત્ર હરણ કરે એવું તમને લાગે કૃષ્ણ? વસ્ત્ર એટલે એક વૃત્તિ, જે આપણી ખોટી વૃત્તિઓ હતી ને એનું હરણ કરે કૃષ્ણ. એમ અર્થમાં લેજો ભગવાન, સીધા અર્થમાં. નહીંતર આપણે આમ ખોટનો ધંધો કરી જઈએ. આપણી વૃત્તિઓનું હરણ કરી લે. આપણે બધાથી મુક્ત કરી દે પરમાત્મા. ત્યારે બધાથી મુક્ત થઈ જાય પછી જ રાસમાં પ્રવેશ થાય. ગોપીઓને હાથ પ્રકારના બંધન તો છૂટી ગયા હતા, પણ અંતિમ બંધન હતું લજ્જા, શરમ આવતી હતી. એટલે કનૈયાએ કહેવાય કે વસ્ત્ર લીલા કરી. કહેવાય કે પછી કૃષ્ણએ કીધું કે કોઈ સંજોગોમાં તમારા કપડાં આપવાના નથી. અને કહેવાય કે પછી કોઈ ઉપાય નથી બસતો, ત્યારે ગોપીજનો લજ્જાનું બંધન ઊંચા હાથ કરીને, ઊંચા હાથનો અર્થ થાય સરેન્ડર, શરણાગતિ. ત્યારે એ ગોપીજનો બધી બહાર નીકળે અને વસ્ત્ર રહિત થઈને આવે, બિલકુલ નગ્ન અવસ્થામાં. પરમાત્મા એમ કહેવા માંગે અહીંયા વસ્ત્રની વાત નથી, નગ્ન અવસ્થાની અર્થ એ થાય કે તું જેવો છે એવો આવી જા, બિલકુલ જેવો છે એવો. કદાચ એવો થતો હોય, બાકી આપણે કંઈ આ થોડા બધા અર્થ આપણે આવડતા એવાલા છતાં તમે સ્વીકારો તે તમને દંડવત. બાકી એવું લાગે કે જેવો છે એવો સરેન્ડર એટલે ઊંચો હાથ કરી. મતલબ કે કપડાં તો એક બાહ્ય વસ્તુ છે અને બધા કપડાની અંદર નગ્ન છે. આખી દુનિયાના જેટલા છે ને બધા કપડાની અંદર બધા નગ્ન છે. ઉપર એક આવરણ છે, બાકી છે તો નગ્ન. કેવલ વસ્ત્ર હરણ એટલે કપડાની વાત નથી. મતલબ માયારૂપી જે ભેદબુદ્ધિ રૂપી વસ્ત્ર પહેર્યા ને એ વસ્ત્રની વાત છે. જગ એવી વૃત્તિના વસ્ત્ર આપણે કીધું ને એ વસ્ત્રની વાત છે. પછી કહેવાય કે ગોપીજીએ આ વૃત્તિના જે ભેદ બુદ્ધિના વસ્ત્ર હતા ને, હજી ભેદ હતો. ભેદ કયો ભેદ હતો? જીવ ગોપી એમ માનતી હતી ને કે અમે અલગ છે. પણ જીવ અને શિવનો ભેદ જ્યારે નીકળી જાય ને ત્યારે ભગવાન અપનાવે. ભગવાન એમ કે બીજો છે જ નહીં,
હજી એને એમ તો હોય ને કે અમે સ્ત્રીઓ છે અથવા તો અમે કપડાં વગરને નગ્ન છે, આ બધો આ ભેદ બુદ્ધિ હતી. એ બધી ભેદ બુદ્ધિ નીકળે એ વસ્ત્રની અહીંયા વાત છે. એટલે ભેદ બુદ્ધિ રૂપી જે માયા રૂપી વસ્ત્ર હતા એનાથી ગોપી રહિત થઈ ગઈ, ખત્મ થઈ ગયા. એક અર્થમાં એ પણ થાય કે આ વસ્ત્ર એટલે પડદો છે, માયારૂપી પડદો. પરમાત્મા કહેવાય કે જ્યારે ભરતજી રામને મિલન થાય ને જ્યારે ચિત્રકૂટમાં, ત્યારે કહેવાય કે ભગવાન પોતાનું પિતાંબર, જે પોતાના શરીર પર પિતાંબર છે ને, ઉપરનું પહેરણ નથી ભગવાનનું, ખાલી પિતાંબર વીંટાયેલું, એ પિતાંબર ફેંકી દે. ભગવાને કોઈ પૂછ્યું કે તમે પિતાંબર પડી ગયું તો ધનુષ બાણ નહીં તો પડી ગયા હતા, પણ પિતાંબર પડ્યું કે તમે ફેંકી દીધું? ત્યારે ભગવાને કીધું ફેંકી દીધું હતું. તમે જો ટીવીમાં જોઈએ છે ને કથા, તો સુદામાને જ્યારે કૃષ્ણ સુદામાને મળવા જાય, સુદામા કૃષ્ણને મળવા જાય અને પછી નિરાશ થઈને ભાગે, અને પછી ભગવાનને ખબર પડે કે, અને ભગવાન દોડે દ્વારકાના મંદિરમાંથી, અને રસ્તામાં કહેવાય કે પિતાંબર પડી જાય એનો એક અર્થ પડી નહોતું ગયું, ફેંકી દીધું હતું. ભગવાન એમ કહેવા માગે કે વસ્ત્ર છે ને બાધક છે, મતલબ માયાનો પડદો છે. વસ્ત્ર આ વસ્ત્રની વાત નથી, આ માયારૂપી પડદો પણ હટાવવો પડે. એમ ભરતજી પાછી જ્યારે ભગવાન ભેટે ને ત્યારે પોતાનો પિતાંબર ફેંકી દે. એ આપણે એમ મેસેજ આપવા માગે કે તું જેવો સેવો થઈ જા. એ માયારૂપી વસ્ત્રનો પડદો હટાવે. આખી તો આપણે જીવાત્મા છે, એને માયારૂપી પડદો વળગેલો છે, અને આપણે પરમાત્મા પાસે જવું એટલે ત્યાં એ વસ્તુ પડદો રહેતો નથી. જીવનો જો માયારૂપી પડદો હટી જાય એ પછી કહેવાય કે એ પછી જીવ છે ને મહારાસમાં પ્રવેશ થાય, એ સિવાય નહીં. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમી યદતમ સકલમ પરસ્મે નારાયણયતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ. રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તૌ દિવસ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.